નમસ્કાર મિત્રો, ડેન્ટી ધોલેરા પ્રોપર્ટીથી હું મોક્ષા. આજે હું ફરીથી આપની સમક્ષ ધોલેરા વિશે કંઈક નવું લઈને આવી રહી છું. તો શું તમે જાણો છો, અહીંયા 250 મીટરનો રોડ બનવા જઈ રહ્યો છે. હકીકતમાં આ 820 ફૂટનો બનશે, જે પોતે જ એક અજાયબી છે. આજે આપણે વાત કરીશું 250 મીટર રોડ ઉપર. તમે આના ઉપર ઘણી બધું વિડીયો જોઈ હશે, પણ આજે આપણે એકદમ ડિટેલ્સમાં વાત કરીશું કયા કયા સર્કલ બહાર આવે છે અને કયા અંદર આવે છે, અને આ રોડને NH એટલે કે નેશનલ હાઈવે કયો નંબર મળ્યો છે, અને કયા રોડની વચ્ચે મોનોરેલ ચાલશે કે મેટ્રો રેલ. તો આ રોડ ટોટલ કેટલા કિલોમીટરમાં બનવાનો છે, તો ચલો આપણે આ બધા વિશે આપણે જાણીએ. 250 મીટરનો આ રોડ 109 કિલોમીટરમાં બનવાનો છે, જે NH 751 થી વિસલપુર SP રિંગ રોડ અમદાવાદથી અદેલી સુધી બનશે, જેની અંદર ટોટલ 11 સર્કલ હશે. એની સાથે સાથે આ રોડ પર મોનોરેલ પણ ચાલશે અને અદેલીથી ભાવનગર 40 કિલોમીટર દૂર હશે. સૌથી પહેલા આપણે વાત કરીશું SIR ને બહારના સર્કલ વિશે. પહેલા નંબરમાં આવે છે ધોળકા સર્કલ, જે SP રિંગ રોડથી ધોલેરા તરફ જવા વાળું પહેલું સર્કલ રહેશે. આનું બીજું સર્કલ જે છે એ વટામણ રહેશે. અને એક બાજુ વડોદરા છે, જેને નેશનલ હાઈવે નંબર 8 એ અમદાવાદથી રાજકોટ જવા વાળા રસ્તાને કનેક્ટ કરશે, અને બીજી બાજુ બરોડા રહેશે અને DMIC નેશનલ એક્સપ્રેસ વે ને કનેક્ટ કરશે. ત્રીજા નંબરમાં આવે છે પીપળી સર્કલ, જે ફેદરા, ધંધુકા, બગોદરા અને ઇન્ટરનેશનલ એરપોર્ટની કનેક્ટિવિટી રહેશે. 4 નંબરમાં આવે છે નવાગામ સર્કલ, જે આઉટસાઇડ SIR રહેશે અને અહીંયા ઇન્ટરનેશનલ એરપોર્ટની પણ કનેક્ટિવિટી રહેશે. 5 નંબરમાં હવે આવે છે અદેલી, જ્યાં 250 મીટર રોડ પૂરો થાય છે. તો હવે આપણે વાત કરીશું SIR ની અંદર આવતા સર્કલ વિશે, જેને બંને તરફ 1 થી 2 કિલોમીટરની વચ્ચે લીનર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. તો જો તમે પણ ધોલેરામાં ઇન્વેસ્ટ કરવા માંગો છો, તમારા માટે આ જાણવું જરૂરી છે. એક SIR ની અંદર પહેલું સર્કલ TP1A1 માં રહેશે. બીજું સર્કલ જે છે એ TP1A2 અને TP2B1 માં રહેશે. ત્રીજા સર્કલની વાત કરીએ તો TP2B1 માં બનવાનું છે. ચોથા સર્કલની વાત કરીએ તો TP2B3 અને TP3A અને TP4B1 માં બનવાનું રહેશે, જે ભીમનાથ કોરિડોરને પણ કનેક્ટ કરશે. પાંચમું સર્કલ છે એ TP3A અને TP3B માં રહેશે. છઠ્ઠું સર્કલ છે એ TP5A TP6A માં રહેશે. સાતમું સર્કલ પણ છે, જે TP5A અને TP6A માં જ રહેશે. આ સર્કલની આસપાસની જગ્યા 3 થી 4 કિલોમીટરની રહેશે. તો આ હતો આપણા ધોલેરામાં બનવા વાળો 250 મીટરનો રોડ, જેને આપણે સિટીનું કરોડરજ્જુ પણ કહી શકીએ છીએ, જેની બંને બાજુ લિનિયર ડેવલપમેન્ટ કરવામાં આવશે. આ હતી 250 મીટર રોડ વિશે સંપૂર્ણ જાણકારી. તો આવી નવી ધોલેરા વિશેની જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ડેન્ટી ધોલેરા પ્રોપર્ટી. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.